ટોપ સ્ટોક્સની માહિતી જાણીએ. આપણી સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, કયા સ્ટોક્સ પર આજે નજર રાખીશું? જી, ઘણા બધા કાઉન્ટર છે. નેટકો ફાર્મા, અહીંયા સમાચારનું રિએક્શન જોવા મળશે. ગઈકાલે આપણે સમાચાર દેખાડ્યા હતા, સૂત્રો તરફથી માહિતી મળતી દેખાઈ હતી, પણ આ ન્યૂઝ હવે કન્ફર્મ થતા દેખાઈ રહ્યા છે. તો એક CNBC બજારના સમાચાર પર મોહર લાગતી દેખાઈ રહી છે, જ્યાં જે સાઉથ આફ્રિકાની દવા કંપની છે એડકોક હોલ્ડિંગ્સ, એમાં ખાસ કરીને નેટકો ફાર્મા હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને 35.75% હિસ્સો અહીંયાથી ખરીદવામાં આવશે નેટકો ફાર્મા દ્વારા. ઓલમોસ્ટ 2000 કરોડમાં આ હિસ્સો ખરીદશે કંપની અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં 2100 કરોડ સુધીનું રોકાણ કરવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે અને રોકાણ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સબસિડી ખાસ કરીને કંપની અહીંયાથી બનાવતી જોવા મળશે. તો આ એક સમાચાર ગઈકાલે સૂત્રો તરફથી હતા. આજે ગઈકાલે જ સાંજે ન્યૂઝ કન્ફર્મ થયા છે. તો ખાસ એક ફોકસ નેટકો ફાર્મા પર આજે રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવ એક્શન આપણને આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે સમાચારનું રિએક્શન નહીં પણ ન્યૂઝનું રિએક્શન બતાવશે, ઇન્ફોસિસનું કાઉન્ટર છે. સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જો અન્ય જે આઈટી કંપનીઓના નંબર્સ આપણે જોયા છે એના કમ્પેરમાં ઇન્ફોસિસના નંબર આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પ્રોફિટ થોડો એવો ઘટ્યો છે. 1.6% ઘટાડો આપણે જોઈ રહ્યા છે, પણ સામે રૂપિયા આવકની વાત કરી લઈએ તો ત્યાં 3.3% વધારો છે. સાથે જ એબિટાની વાત કરી લઈએ તો તે લગભગ 2.66% આપણને વધતા દેખાઈ રહ્યા છે. માર્જિન થોડા ઘણા ઘટ્યા છે, જે 21% પર હતા ત્યાંથી માર્જિન ઘટી અને 20.8%ની આસપાસ આપણને આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. QQ બેઝિસ પર આપણે આ નંબર જોઈ રહ્યા છે. એટ્રિશન રેટની વાત કરી લઈએ તો 14.4% રહેતો દેખાયો છે, જે અગાઉ 14.1% પર હતા. એટલે અહીંયા પણ એક સુધારો જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો ધ્યાન એક રાખવાનું રહેશે ઇન્ફોસિસ માટે, જ્યાં ડોલર આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો આપણને આવતો દેખાયો છે. ઓલમોસ્ટ 4.5% ડોલર આવક વધતી દેખાઈ રહી છે. બીજી બાજુ લાર્જ ડીલની કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુની વાત કરી લઈએ તો 380 કરોડ ડોલરની રહેતી દેખાઈ રહી છે અને FY26 માટેના ગાઈડન્સની જો આપણે વાત કરી લઈએ તો CC રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ 0.3%થી વધારીને 1-3% રાખવામાં આવ્યું છે. સાથે જ માર્જિન ગાઈડન્સની વાત કરી લઈએ તો તે 20-22% પર યથાવત રાખ્યું છે તેમણે અને FY26ની આવક ગ્રોથ ગાઈડન્સનું લોઅર બેન્ડ ખાસ કરીને વધારવામાં આવ્યું છે. સાથે લોઅર બેન્ડ જે છે તે વધારી 0થી વધારીને 1% કરવામાં આવ્યું છે. એટલે ખાસ એક ફોકસ ઇન્ફોસિસના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા અનુમાન કરતાં સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. અને ઇન્ફોસિસનો ADR જુઓ તો 1% વધીને આપણને બંધ થતો દેખાયો હતો. એટલે ખાસ એક ધ્યાન આજે ઓવરઓલ ઇન્ફોસિસના કાઉન્ટર પર રહેતું જોવા મળશે. નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટ વાત કરી લઈએ. ઇન્ફોસિસ પર ઘણા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને પોઝિટિવ નોટ્સ છે. મોર્ગન સ્ટેનલી જુઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 1700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું કહી રહ્યા છે કે જે અન્ય કંપની છે એના કરતાં ઇન્ફોસિસના નંબર્સ થોડા ઘણા બેલેન્સ્ડ આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ CLSAના રિપોર્ટની વાત કરી લઈએ. આઉટપરફોર્મ રેટિંગ તેમણે આપ્યું છે 1861 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે અનુમાન કરતાં રેવન્યુ ગ્રોથ સારો આવતો દેખાઈ રહ્યો છે. બર્નસ્ટેન જે છે તે આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે 1820 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ પણ માની રહ્યા છે કે અન્ય આઈટી કંપનીઓના જે નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે એના કમ્પેરમાં ઇન્ફોસિસની રેવન્યુ ગ્રોથ જે છે તે સારી એવી આવતી દેખાઈ રહી છે. એટલે પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ છે. ઇન્ફોસિસ આજે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે. થોડા નબળા નંબર્સ આપણને અહીંયા જોવા મળતા દેખાઈ રહ્યા છે માર્જિનના ફ્રન્ટ પર, પણ બાકીના ફ્રન્ટ પર જુઓ તો આવક વધી છે, નફો વધ્યો છે. નફાના ફ્રન્ટ પર 1.8%નો વધારો જોઈ રહ્યા છે. સામે આવક જુઓ ઓલમોસ્ટ 12%નો વધારો ત્યાં આપણને બનતો દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો નંબર સુધર્યા છે. 5% કંપનીના એબિટા વધી 2278 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. અને માર્જિનની વાત કરી લઈએ તો 28.2%ની સામે માર્જિન થોડા એવા ઘટી 26.7% પર આવતા દેખાઈ રહ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. નોર્થ અમેરિકાના સેલ્સની વાત કરી લઈએ 11%નો ઘટાડો આપણને ત્યાં બનતો દેખાય છે. તે થોડી ઘણી ચિંતા જે છે તે ત્યાંથી બનતી દેખાઈ રહી છે. જે રેવલિમેડ પર પ્રાઇઝિંગ પ્રેશર છે એને કારણે યુએસની આવક જે છે તે થોડી ઘણી ઘટતી દેખાઈ રહી છે. યુરોપ બિઝનેસની આવકમાં 142%નો વધારો જોઈ રહ્યા છે. પણ NRT સેગમેન્ટની વાત કરી લઈએ તો ત્યાંથી મજબૂત માંગથી ગ્રોથ ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે અને સ્થાનિક માર્કેટની આવક 11% વધી છે. તો ખાસ કરીને યુએસમાં જે થોડો ઘણો સેલ્સ ઘટ્યો છે એની થોડી ચિંતા બનતી દેખાઈ શકે છે, પણ યુરોપ બિઝનેસમાં આવક ખાસ કરીને વધતી દેખાઈ રહી
રહી છે, એટલે થોડા મિશ્ર નંબર્સ કહી શકાય, પણ અનુમાન કરતાં નબળા નંબર્સ ડોક્ટર રેડ્ડીઝ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ ડોક્ટર રેડ્ડીઝ માટે જોઈએ તો CLSAનો રિપોર્ટ આવ્યો છે. અંડર પરફોર્મ રેટિંગ તેઓ આપી રહ્યા છે 1120 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે યર ઓન યર બેઝિસ પર US બેઝ બિઝનેસ જે છે તે હજી થોડો ફ્લેટ આપણને રહેતો જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. જેફરીઝ તરફથી અંડર પરફોર્મ રેટિંગ મળી રહ્યું છે 1100 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે યુએસમાં ઓછા સેલ્સની ઇમ્પેક્ટના કારણે QOQ જે એસ્ટિમેટ છે એના કરતાં નંબર્સ આપણને થોડા ઘણા ઘટતા દેખાઈ રહ્યા છે, એટલે ત્યાં પણ એઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અને મોર્ગન સ્ટેન્ડીની વાત કરી લઈએ તો તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપ્યું છે 1298 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે ગ્રોસ માર્જિન ઘટ્યા છે, જે જેનરિક પ્રાઇસ ઇરોઝનમાં વધારો આપણે જોઈ રહ્યા છે એને કારણે માર્જિન પર અસર દેખાઈ રહી છે, અને લોઅર ઓપરેટિંગ લિવરેજીસના કારણે પણ થોડી ઘણી અસર માર્જિન પર આવતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે ડોક્ટર રેડ્ડીઝ. થોડા નબળા બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, એટલે નજર રહેશે. નેક્સ્ટ ટાટા કન્ઝ્યુમરનું કાઉન્ટર છે. અહીંયા મિશ્ર નંબર્સ કહી શકાય, કારણ કે નફાના ફ્રન્ટ પર સારો એવો નફો વધ્યો છે. 15% વધારો નફો બતાવી રહ્યો છે અને 332 કરોડની આસપાસ પહોંચ્યું છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 9.8% વધારો જોઈ રહ્યા છે, પણ એબિટા માર્જિન ઘટ્યા છે. 9% એબિટા ઘટી 607 કરોડની આસપાસ આવ્યા છે, અને માર્જિનની વાત કરી લઈએ તો જે 15.3% પર હતા ત્યાંથી ઘટી 12.7% પર આવતા દેખાયા છે. સેગમેન્ટ વાઇઝ વાત કરી લઈએ તો ઇન્ડિયન ફૂડ સેગમેન્ટમાં 14%નો ગ્રોથ જોઈ રહ્યા છે. સાથે જ FMCG બિઝનેસમાં ઘણા વર્ટિકલ્સમાં વિસ્તૃત કરીને વિકાસ કરવાનો લક્ષ્યાંક જે છે તે અહીંયાથી કંપની દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં સારો ગ્રોથ જોઈ રહ્યા છે, અને CC રેવન્યુ ગ્રોથની વાત કરી લઈએ તો તે ઓલમોસ્ટ 5% પર રહેતો દેખાયો છે, એટલે કે સારા નંબર્સ છે. અમેરિકામાં કોફી સેગમેન્ટમાં મજબૂતીથી આવક ગ્રોથ વધતો દેખાઈ રહ્યો છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા આપણે નજર કરી લઈએ. નંબર્સ જુઓ, નફો 7.4% જેટલો વધ્યો છે, 425 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે રૂપિયા આવકની વાત કરી લઈએ તો ત્યાં 2.8%નો વધારો જોઈ રહ્યા છે, પણ ડોલર આવકની વાત કરી લઈએ 3.9% ત્યાં એક વધારો છે, એટલે આવક રૂપી ટર્મ્સ ડોલર ટર્મ્સ બંનેમાં વધતી દેખાઈ રહી છે. એબિટની વાત કરી લઈએ તો QOQ બેઝિસ પર 2.5% એબિટા વધ્યા છે, અને માર્જિન જે 15.6% પર હતા ત્યાંથી થોડા એવા ઘટી 15.5% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ માર્જિનને લઈને થોડી ચિંતા છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. સાથે વાત કરી લઈએ તો કંપનીને FY26માં મજબૂત ગ્રોથની આશા બનતી દેખાઈ રહી છે. નફો અને માર્જિનમાં સુધારો જોવા મળતો દેખાઈ શકે છે, અને ખાસ કરીને $488 મિલિયન કોન્ટ્રાક્ટ ખાસ કરીને અહીંયાથી કંપનીએ મેળવ્યા છે. જનરેટિવ AI, ક્લાઉડ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોટી તાકાત જે છે તે અહીંયાથી કંપની માટે બનતી દેખાઈ રહી છે, એટલે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો બર્નસ્ટેનનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ તેમણે આપ્યું છે તે 6,300 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ કરી રહ્યા છે. તેઓ માનવું છે કે BFSI સેગમેન્ટમાં ગ્રોથ ખાસ કરીને વધી છે, હાઈટેકમાં ગ્રોથ વધી છે, પણ હેલ્થકેર અહીંયા થોડો ગ્રોથ જે છે તે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે, પણ તેઓ આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. ને નોમુરાની વાત કરી લઈએ તો તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે 5,510 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં બની રહ્યું છે ઓરેકલ ફાઇનાન્શિયલનું કાઉન્ટર છે. નંબર્સ સારા આવતા દેખાયા છે. નફો વધ્યો છે, 4%નો વધારો નફાના ફ્રન્ટ પર, આવકના ફ્રન્ટ પર ઓલમોસ્ટ 7%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા 1% વધ્યા છે, અને માર્જિનની વાત કરી લઈએ તો 47%થી થોડા ઘટી 45%ની આસપાસ આવ્યા છે. તો ઓરેકલ ફાઇનાન્સ માર્જિન ઘટાડો બતાવી રહ્યું છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. કોફોર્જ માટેની વાત કરી લઈએ તો સારા નંબર્સ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર અનુમાન હતું 384 કરોડનું, એની સામે 356 કરોડની આસપાસ નફો આવતો દેખાઈ રહ્યો છે, એટલે નફાના ફ્રન્ટ પર વધારો છે. QOQ બેઝિસ પર સામે આવક પણ વધતી દેખાઈ રહી છે. 3,410 કરોડની આવક વધીને આવતી દેખાઈ રહી છે, એટલે ત્યાં એક ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવિટી કોફોર્જ બતાવી શકે છે. રિપોર્ટની વાત કરી લઈએ, બ્રોકરેજ રિપોર્ટ તો મોર્ગન સ્ટેન્ડીનો રિપોર્ટ આવ્યો છે. કોફોર્જ માટે ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે 1,880 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી લઈએ તો ત્યાં જુઓ
નફો 20.8% વધ્યો છે. સામે આવકમાં 18%નો વધારો આપણે જોઈ રહ્યા છે અને એબિટા પણ વધ્યા છે. 16% એબિટાના ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છે. એટલે અહીંયા પણ એક સારા નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને જ્યાં નેટકો ફાર્મા, ઇન્ફોસિસનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું છે. ડૉક્ટર રેડ્ડીઝમાં પણ એક પોઝિટિવિટી અને સમાચારનું રિએક્શન જોવા મળી શકે છે, તો ત્યાં એક ફોકસ રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું પણ શરૂઆત ખાસ કરીને રિઝલ્ટથી કરીશ. તો પિકાચી ફૂડ્સના રિઝલ્ટ જે છે તે Q1 FY26 આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર અગર જો નજર કરશું તો ત્યાં આપણને 60 કરોડ પર નફો જે છે તે 3%ના ઉછાળા સાથે વાર્ષિક ધોરણે આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં આપણને પણ સારો ગ્રોથ જોવા મળ્યો છે. 652.6 કરોડની સામે આપણને 14% જે છે રેવન્યુ આપણને અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણે લગભગ વાર્ષિક ધોરણે 5%નો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. 96.6 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જે છે તે અહીંયા આપણે જોઈ રહ્યા છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર એક મામૂલી એવું દબાણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. 16.1%ની સામે આપણને 14.8% પર આપણે માર્જિન્સ આવતા જોવા મળી રહ્યા છે. અને આજે 10:30 વાગે આપણે મેનેજમેન્ટ સાથે પણ ડિસ્કશન કરશું કે શું કેવું ઇમ્પેક્ટ છે અને બીજા અન્ય સેગમેન્ટમાં પણ તેમનો કેવો ગ્રોથ છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ નજર કરશું આપણે ફોર્સ મોટર્સ પર. અહીંયા પણ Q1 FY26ના રિઝલ્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. નફો અહીંયા 52% આપણને વધતો જોવા મળ્યો છે અને વાર્ષિક ધોરણે એક પોઝિટિવ નંબર્સ આપણે અહીંયા જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 22%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને 2297 કરોડ પર આપણને આવક જે છે તે વાર્ષિક ધોરણે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણે 33%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. 249 કરોડની સામે આપણે 332 કરોડ પર એબિટાના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. 13.2%ની સામે આપણને માર્જિન જે છે તે 14.4% પર આવતા જોવા મળી રહ્યા છે અને ડેફિનેટલી એક સારી ડિમાન્ડ જે છે ખાસ કરીને તેની ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને ફોર્સ મોટર પરના રિઝલ્ટના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર નજર કરશું તો પહેલું કાઉન્ટર છે IEX. ખૂબ જ એક નેગેટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીને આ મોટો ઝટકો જે છે લાગતો જોવા મળી રહ્યો છે. તેનું મેઇન કારણ એ છે કે અહીંયા માર્કેટ કમ્પલિંગની વાત જે છે તે અહીંયા લાગુ થવાની વાત ખાસ કરીને કરવામાં આવી રહી છે. હવે માર્કેટ કમ્પલિંગનો મતલબ શું થાય છે તો કે જે વીજ વેપાર જે છે તેના માટે તમામ જે માર્કેટ પ્લસ જે છે જેવી રીતે IEX છે, પાવર એક્સચેન્જ છે, PXIL જે છે, આ લોકો જે લોકો છે તેઓ બોલી લગાડતા હોય છે અને આ જે બોલી છે તેના પ્રાઇસીસ બધા અલગ અલગ હોય છે. તેને એક સિસ્ટમ હેઠળ લાવવાની યોજના છે, તેને માર્કેટ કમ્પલિંગ કહેવામાં આવે છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર જે છે તેઓ તેમને માર્કેટ કમ્પલિંગ તેઓ લાવી રહ્યા છે અને જાન્યુઆરી 2026થી આ લાગુ થઈ જશે અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર્સ કમિશને આ જે છે માર્કેટ કમ્પલિંગનો આદેશ તેમને આપ્યો છે અને ખાસ કરીને તે ડે હેડ માર્કેટમાં તે માર્કેટ કમ્પલિંગ લાગુ થશે. એટલે IEX માટે ખૂબ જ એક નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પર ખાસ નજર રહેશે. ત્યારબાદ નજર કરશું ઇન્ડસઇન્ડ બેંક પર. નો ડાઉટ કાઉન્ટર માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર કહી શકાય. ફંડ એકત્ર કરવા માટે શેરધારક પાસેથી મંજૂરી મળતી જોવા મળી રહી છે. ઓવરઓલ 30,000 કરોડની ફંડ્સ એકત્ર કરવા માટે મંજૂરી મળી છે, જેમાં 20,000 કરોડ જે છે તે કંપની ડેટ સિક્યુરિટી દ્વારા એકત્ર કરશે અને બાકીના 10,000 કરોડ જે છે તેઓ કેપિટલ ફંડ દ્વારા એકત્ર કરવા જઈ રહ્યા છે. તે સાથે જ પ્રમોટર્સને ખાસ કરીને બોર્ડમાં 2 ડિરેક્ટર્સ છે તેને નોમિનેટ કરવાના પણ તેમને અધિકાર રહેશે. અને બીજી તરફ અગર જો વાત કરશું તો ખાસ કરીને જયંત દેશમુખનો નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે તેમનો કાર્યકાળ જે છે તે ગઈકાલે જ પૂરો થઈ ચૂક્યો છે. એટલે કહી શકાય કે તેમને પણ હવે પદ અહીંયા છોડી દીધું છે. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરશું, ખૂબ જ ખરાબ પ્રદર્શન આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે અને આજે આ સમાચાર થોડા પોઝિટિવ છે પણ જોવાનું રહેશે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું મારુતિ સુઝુકી. કંપનીએ ખાસ કરીને XL6ની કિંમતો જે છે તેમને અહીંયા વધારી છે. અગર હું પર્સન્ટેજ વાત કરીશ તો 0.8% આપણને પ્રાઇસમાં વધારો થયો છે અને સાથે નેક્સા અને એરેના લીડર્સ જેટલી જે ડીલરશીપ છે તેના તમામ મોડલ્સના પ્રાઇઝીસ જે છે તે અહીંયા વધતા જોવા મળ્યા છે અને XL6ની કિંમત અગર છે રૂપી ટર્મ્સમાં જોઈશું તો લગભગ આપણને 10,000 રૂપિયા જેટલા પ્રાઇઝીસ અહીંયા વધતા જોવા મળ્યા છે. નવા પ્રાઇસ જે છે તે આજથી જ અમલમાં મુકાઈ ગયા છે. એટલે મારુતિ સુઝુકીનું કાઉન્ટર ફરી ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ટાટા કેમિકલ્સ પર. પરફોર્મન્સ કન્ટિન્યુ આપણે એક આઉટ પરફોર્મ પ્રદર્શન જોઈ રહ્યા છે, પરંતુ સામે હવે આ કંપની માટે F&Oથી બહાર આવવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. 1 ઓક્ટોબર 2025થી આ કાઉન્ટર F&Oમાંથી બહાર થઈ જશે. એટલે કે 1 ઓક્ટોબર બાદ ટાટા કેમિકલ્સના એક પણ F&O કોન્ટ્રાક્ટ ઇસ્યુ નહીં થાય. એટલે આ કાઉન્ટર પણ આજે રડારમાં જોવા મળી શકે છે. પાછું આગળ નજર કરશું તો એ છે BEML. ડિફેન્સ કાઉન્ટર ફરી ફોકસમાં છે. ડિફેન્સ મંત્રાલય પાસેથી 294 કરોડના ઓર્ડર્સ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. BEMLને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને
હાઈ મોબિલિટી વ્હીકલ 6X6 જે છે તેને સપ્લાય માટે કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે. એટલે કે ખાસ કરીને આપણે જોઈએ છે કે આ જે 6 ટાયર્સવાળી જે ગાડીઓ હોય છે તેની સપ્લાય જે છે તે આ કંપની કરશે. ત્યારબાદ નજર કરશું આઇનોક્સ વિન્ડ. અહીંયા કંપનીને મંજૂરી મળતા સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. તેમને 1250 કરોડના ઇક્વિટી શેર ઇસ્યુ માટેના રાઇટ ઇસ્યુ માટે અહીંયા મંજૂરી મળી છે. પ્રાઇઝિસની વાત કરશું તો તે 120 રૂપિયા પ્રતિ શેર છે અને રેકોર્ડ ડેટની વાત કરશું તો તે 29 જુલાઈ તે રાઇટ ઇસ્યુની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા કાઉન્ટર્સ છે, પરંતુ ખાસ કરીને આઈટી અને ફાર્મા સેક્ટર્સ આ બંને પર આપણું ખાસ આજે ફોકસ રહેશે. ઘણી દિગ્ગજ